હવે સમાચાર વિગતવાર। રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટ અને એક્સપો પહેલા દક્ષિણ ગુજરાત સોલાર એસોસિએશન ભારે નારાજ દેખાઈ રહ્યું છે। ગુજરાતમાં વીજ સંચાલન અને નિયમન કરતી બે સંસ્થાઓએ એક જ તારીખે જાહેર કરેલ બે આદેશોનું અર્થઘટન પરસ્પર વિરોધાભાસ જોવા મળ્યો। ગાંધીનગરમાં 16 થી 18 સપ્ટેમ્બર રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટ અને એક્સપો યોજાશે, પરંતુ તે પહેલા દક્ષિણ ગુજરાતના 500 થી વધુ સોલાર યુનિટ પ્રોજેક્ટ્સમાં ઇન્વેસ્ટ કરનાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, જેની પાછળનું કારણ ગુજરાત ઉર્જા વિકાસ નિગમના પરિપત્ર છે। આ પરિપત્રને કારણે હવે ઉદ્યોગકારો પોતાના કુલ વીજ ઉત્પાદનના વધુમાં વધુ 30% જેટલી વીજળીનું બેન્કિંગ એટલે કે વળતર મેળવવા હકદાર રહેશે। આ પરિપત્રને કારણે દક્ષિણ ગુજરાત સોલાર એસોસિએશન ભારે નારાજ છે। રાજ્યમાં શક્ય એટલું વધારે સોલાર વીજ ઉત્પાદન થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રોત્સાહન યોજનાઓ ચલાવી રહી છે। આવી યોજનાઓનું સંચાલન કરતી બે સરકારી એજન્સીઓ વચ્ચે જ્યારે સંકલનનો અભાવ હોય, સૌર ઉર્જા ઉત્પાદન કરતા ઉદ્યોગકારોમાં મોટી મૂંઝવણ વ્યાપે છે। તાજેતરમાં સોલાર પાવર પ્લાન્ટ ધરાવતા ઉદ્યોગ ગૃહો માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને જર્કે એક જ દિવસ વિરોધાભાસી ઓર્ડર જાહેર કર્યા છે, જેને લઈને સોલાર પાવર જનરેશન કરતા ઔદ્યોગિક વપરાશકારો વિસાવણમાં મુકાઈ ગયા છે। હાલમાં નવા સોલાર પાવર પ્લાન્ટ વિકસાવી રહેલા અનેક ઉદ્યોગકારોને એ વાતનું ટેન્શન થઈ રહ્યું છે કે તેમના પ્લાન્ટમાં ઉત્પાદિત થનારી સરપ્લસ વીજળી લેપ્સ થઈ જશે અને સરકાર તેનું એક ફદિયું પણ નહીં ચૂકવે। ગુજરાતમાં વીજ સંચાલન અને નિયમન કરતી બે સંસ્થાઓએ એક જ તારીખે જાહેર કરેલ બે આદેશોનું અર્થઘટન પરસ્પર વિરોધાભાસ ઉપસ્થિત કરી રહ્યા હોય ઉદ્યોગકારો મૂંઝવણ અનુભવ્યા રહે છે। જેમ કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમે સોલાર પાવર પ્લાન્ટ સ્થાપનારા ઔદ્યોગિક વપરાશકારો માટે એક નિયમ બનાવ્યો છે કે તેમના દ્વારા ઉત્પાદિત સૌર ઉર્જા પૈકી જે સરપ્લસ હશે તેની મહત્તમ 30% વીજળી જ બેન્કિંગ તરીકે સ્વીકારવામાં આવશે। એ પછી જેટલી પણ વીજળી સરપ્લસ હશે તેને લેપ્સ થઈ ગયેલી જણાશે। ગુજરાત ઉર્જા વિકાસ નિગમે આદેશ જાહેર કર્યો તે દિવસે જર્કે જાહેર કરેલા આદેશમાં એવો નિર્દેશ કર્યો હતો કે સોલાર પાવર જનરેટ કરતા ઔદ્યોગિક વપરાશકારો જે વીજળી ઉત્પાદન કરે તેની સરપ્લસ વીજળીના ઓછામાં ઓછા લઘુત્તમ 30% વીજળીને બેન્કિંગ સ્ટેટસ તરીકે ગણતરીમાં લેવાશે। સોલાર વીજ ઉત્પાદન કરતા ઉદ્યોગકારોએ પોતાના કુલ વીજ ઉત્પાદનમાં વધુમાં વધુ 30% જેટલી વીજળીનું જે બેન્કિંગ એટલે કે વળતર મેળવવા હકદાર બની શકે તેવા ગુજરાત ઉર્જા વિકાસ નિગમના પરિપત્રનો એસડીએસએ સાઉથ ગુજરાત સોલાર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ઉપરાંત જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો જર્કમાં રજૂઆત કરવાની તજવીજ હાથ ધરાશે। ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા ગત 31 ઓગસ્ટના રોજ એક પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે સૌર ઉર્જા ઉત્પાદન કરતા ઉદ્યોગકારોની સરપ્લસ વીજળી પૈકીના 30% વીજળીનું જ બેન્કિંગ એટલે કે વળતર મળશે। બાકીની સરપ્લસ વીજળીનું રાજ્ય કે કેન્દ્ર સરકાર કોઈ વળતર ચૂકવશે નહીં, એટલે કે તે લેપ્સ થઈ જશે, જેને પગલે સોલાર પાવર જનરેશન કરતા દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોની ઊંઘ હરામ થઈ ચૂકી છે। પરિપત્રને કારણે ઉદ્યોગકારો દ્વારા ઉત્પાદિત થનારી વીજળી પૈકી દર મહિને હજારો યુનિટ વીજળી લેપ્સ થઈ જશે। આ મુદ્દે ગત દિવસોમાં સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં પણ રજૂઆત કરવામાં આવી હતી, જ્યારે એસજીએસએ દ્વારા જણાવ્યું હતું કે ઉર્જા વિકાસ નિગમના આ પરિપત્રને પગલે ઉદ્યોગકારોની ઊંઘ હરામ થઈ ગઈ છે અને જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો જર્કમાં રજૂઆત કરવામાં આવશે। એસોસિએશનના પ્રમુખ તેજસ પટેલે જણાવ્યું હતું કે ડીજીવીસીએલમાં લગભગ 700 મેગાવોટ માટે રજીસ્ટ્રેશન થયેલું છે। આ પ્રોજેક્ટ 2000 કરોડની આસપાસ છે, જેમાંથી 150 જેટલા પ્રોજેક્ટ એક્ઝિક્યુટ થઈ ગયા છે, એમને પણ અસર થશે અને બાકીના જે 350 પ્રોજેક્ટ છે જે હાલ હોલ્ડ પર આવી જશે। એમને જે જમીન લીધી છે એમના જમીનનો ખર્ચો થઈ ગયો છે, મટીરિયલ ઇક્વિપમેન્ટ સહિતનો ખર્ચ થઈ ગયો છે, તે બધાને પાછું ઓછું કરવાની સમસ્યા થશે। ઘણા બધા ઇન્વેસ્ટર્સનું કહેવું છે કે તેઓ એક્ઝિક્યુટ જ કરશે નહીં। અત્યાર સુધીમાં માત્ર 30% જ પ્રોજેક્ટ એક્ઝિક્યુટ થયા છે। સાથે સાથે રોજગારીમાં પણ સમસ્યા ઉત્પન્ન થશે, જે પહેલી વાર આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય તે હોલ્ડ પર આવી જશે।
આ ઉદ્યોગ સાથે સંકળાયેલા ચેતનભાઈએ જણાવ્યું હતું કે ગુજરાતને સૌર ઉર્જામાં પ્રથમ રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાસ કરી રહ્યા છે. આ જ બેકગ્રાઉન્ડથી જ્યારે 16 થી 17 તારીખે અમદાવાદમાં RE ઇવેન્ટ થવા જઈ રહી છે, જેમાં લગભગ 5 લાખ કરોડના શપથપત્ર મેન્યુફેક્ચરિંગ અને પાવર જનરેશનના સાઇન થવાના છે અને એનાઉન્સમેન્ટ થવાની શક્યતા છે. તેના જ થોડા દિવસ પહેલા નોટિફિકેશન આવી કે તમે માત્ર 50 થી 60% આજે સૌર ઉર્જાથી વીજળી વાપરી શકો. સરકાર દુવિધામાં છે. સરકારને પોતાની દુવિધા દૂર કરવી જોઈએ. સૌર ઉર્જા ક્ષેત્રે આપણે આગળ આવવું જોઈએ. છેલ્લા 5 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે મોટા ભાગના કોન્ટ્રાક્ટ કન્ડિશનલ સાઇન થઈ રહ્યા છે, એટલે સરકારને ખબર નથી કે કઈ શરતો પર સાઇન થઈ રહ્યા છે. ગુજરાતની આ ઇન્ડસ્ટ્રીને સંપૂર્ણપણે અનસર્ટિનિટી પર રાખી રહી છે. જે લોકો સૌર ઉર્જા ઉત્પન્ન કરી રહ્યા છે તેમને ખબર જ નથી કે કઈ શરતો પર પ્લાન ચાલે છે. નવા પ્લાન્ટની જે જાહેરાત થઈ છે તે કયા શરતો પર ચાલુ કરવાની રહેશે એ પણ લોકોને ખબર નથી. આ બંને સંસ્થા સક્ષમ ઓથોરિટી છે. હવે કઈ સંસ્થાના આદેશનું પાલન કરવું તે અંગે દ્રિગા હોય તેઓ આગામી દિવસોમાં ગાંધીનગર જઈ માર્ગદર્શન આપશે. પરંતુ હાલની દ્રષ્ટિએ જો વધુમાં વધુ 30% સરપ્લસ વીજ ઉત્પાદનને બેન્કિંગ સ્ટેટસ મળશે તો ઉદ્યોગકારો દ્વારા ઉત્પાદિત થનારી સરપ્લસ વીજળી લેપ્સ થઈ જશે અને જે ઉદ્યોગકારોએ વપરાશ અંદાજના 85% સુધીના પ્લાન્ટ સ્થાપ્યા છે તેમને ભવિષ્યમાં મોટું નુકસાન જાય તેવી શક્યતા છે. तो मेरा नाम मनोज मिश्रा, मैं एग्जीक्यूटिव डायरेक्टर हूँ केपी ग्रुप में. सोलर और विंड प्रोजेक्ट्स का पूरा कंस्ट्रक्शन देखता हूँ. तो हम लोग जो हैं बहुत सारे हमारे कस्टमर साउथ गुजरात, नॉर्थ गुजरात, हर जगह उनके लिए हम लोग प्रोजेक्ट्स लगाते हैं. तो ये जो अभी नई पॉलिसी जो आई है इसका हमारे छोटे कस्टमर्स पे बहुत इम्पैक्ट पड़ने वाला है. इसमें इम्पैक्ट कैसे पड़ने वाला है मैं आपको, अगर आप टाइम है तो मैं ब्रीफ कर देता हूँ. पहले हम लोग जब उनको प्लांट लगा के देते थे तो वो जो बिजली गवर्नमेंट से ख़रीदते थे उसमें जितना प्लांट लगाते थे उतनी ही बिजली का उनको कंसेशन मिल जाता था, तो उनको उतनी बिजली का पेमेंट नहीं करना पड़ता था. अब जो नया नोटिफिकेशन जो GUVNL ने निकाला है उसके हिसाब से ऐसा होगा कि जितनी बिजली वो लोग पहले बचा रहे थे उससे ऑलमोस्ट 1/3 बिजली ही वो बचा पाएंगे. बाकी बिजली का उनको GUVNL उनको बेनिफिट नहीं देगा. तो जो ऑलरेडी लगे हुए प्लांट हैं उनका यूटिलाइजेशन कम हो जाएगा. जैसे एग्जांपल के लिए किसी ने 500 किलोवाट का प्लांट लगाया है तो 500 किलोवाट में से उसको 200 या 250 किलोवाट का इस्तेमाल होगा. बाकी उसका प्लांट का जो बिजली जो जनरेट होगी वो किसी उसके बेनिफिट के लिए नहीं रहेगी. तो ये सारी तकलीफ जो है जिसकी वजह से जो आज लोगों ने जो खर्चा कर दिया है या जिनके प्रोजेक्ट चल रहे हैं उन सबको एक मेजर घाटा उठाना पड़ेगा. एक तो ये बात होगी. दूसरा जो हम लोग जो रिन्यूएबल एनर्जी को प्रमोट करने का जो हमारे आदरणीय प्राइम मिनिस्टर का जो विज़न है उसके ऊपर भी बहुत बड़ा एक इम्पैक्ट आएगा, क्योंकि लोग फिर सोलर प्लांट लगाने से दूर चले जाएंगे. वो नहीं लगाना चाहेंगे क्योंकि आपका इन प्रोजेक्ट्स को लगाने से नुकसान शुरू हो जाएगा. DGVCLમાં લગભગ 700 મેગાવોટ જેટલું રજિસ્ટ્રેશન થયું છે. એના માટે 2000 એ પ્રોજેક્ટ ટોટલ 2000 કરોડની આસપાસના થવાના હતા. એમાંથી અત્યારે ટોટલ 150 જેટલા પ્રોજેક્ટ એક્ઝિક્યુટ થઈ ગયા છે. હવે એમને પણ અસર પડશે. એ સિવાયના બાકી જે 350 જેટલા પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ પણ અત્યારે હોલ્ડ પર આવી જશે. તો એમણે જે જમીન લીધી છે એમને પણ એમના જમીનનો ખર્ચો થઈ ગયો છે, એને કરાયું છે, પ્રોક્યોરમેન્ટ થઈ ગયું છે મટીરિયલનું, એ બધાને એ લોકોએ પાછું ઓછું કરવાનો ખર્ચો લાગશે. એટલે ઘણા બધા ઇન્વેસ્ટર્સનું એવું કહેવું છે કે અમે પ્રોજેક્ટ એક્ઝિક્યુટ જ નહીં કરશું. તો અત્યારે તો ખાલી 30% પ્રોજેક્ટ એક્ઝિક્યુટ થયા છે. બાકીના 2000 કરોડમાંથી 70% જે વેલ્યુ છે એનું હજુ એક્ઝિક્યુશન બાકી હતું એ હોલ્ડ પર આવી જશે. તો એ મોટું ઇમ્પ્લિકેશન થશે અને રોજગારીનું જે જનરેશન થવાનું હતું એ પણ ઘટી જશે. કે જે અત્યારે પહેલી વાર આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ થતું હતું એ હોલ્ડ પર આવવાનું, એટલે રોજગારીનું નિર્માણ ઘટી જવાનું. યુનિટ એટલે બેઝિકલી કેવું હતું કે તમે પહેલાં 100% વીજળી વાપરી શકતા હતા, એની જગ્યાએ હવે 63% જ વાપરી શકશો. તો 37% વીજળી હવે તમારે પાછી જે કોલસો અને અન્ય ઉર્જાના સ્ત્રોત છે એનાથી પાછું એ જ લેવું પડશે. તો જે રિન્યુએબલને પ્રમોટ કરવાનું મુખ્ય આપણું સપનું હતું એ 37% ઓછું થઈ જશે. मेरा नाम मुकेश बेद है, उज्ज्वल टेक्सटाइल से मैं बोल रहा हूँ. पहले किस तरह की समस्या की बात की और अभी किस प्रकार की समस्या सामने आई?
सर अभी पॉलिसी आई, हम लोग तो 20 साल से विचार रहे हैं कि हम लोग रिन्यूएबल एनर्जी जाएंगे। पहले विंड एनर्जी का विचार रहे थे, फिर अभी सोलार का विचार रहे थे। अभी जब अच्छी पॉलिसी आई तब हम लोग इसमें एंटर करना चाह रहे हैं, और एंटर इसलिए कर रहे हैं कि आज हमारी जो भी कैपिटल इंटेंसिव अपनी इंडस्ट्री हो गई है, और कैपिटल इंटेंसिव इंडस्ट्री मतलब आप पावर बहुत ज़्यादा यूज़ करने वाले। तो जब पावर यूज़ बहुत बढ़ गया है, जैसे अभी एयर जेट मशीन्स है, उसमें 7 रुपया आपका कॉस्ट आता है पर मीटर का। तो जब आपका 7 रुपया मीटर का कॉस्ट आता है तो आप बेसिकली आप चाहोगे कि आप ऐसी इंडस्ट्री डालो जिससे आपकी पावर की सेविंग हो जाए बहुत सारी। अब सरकार के अभी जैसे हम 7 महीने पहले ये सोलार लगाने का जब निश्चय किया तब हम लोग आगे बढ़ रहे थे। सारे मेरा बैंकिंग का काम हो गया, मेरा एनए हो गया, मेरे प्लॉट फाइनल हो गए, मेरे पैनल के ऑर्डर रिलीज़ हो गए, मेरे एडवांसेस जा चुके हैं। तब जाके जब ये सरकार जब अचानक फैसला चेंज करती है तब कोई भी कैपिटल इंडस्ट्री जो डालने वाले लोग हैं, जो इस इंडस्ट्री में आते हैं, तो अचानक जब ये फैसले बदलते हैं तो हम लोग कितने कॉन्फिडेंट होकर सरकार के साथ काम कर सकते हैं। तो बड़ा ये एक दुविधा वाला काम हो गया है हमारे लिए कि अब हम जो 2 करोड़ में डाल चुका हूँ, मुझे दूसरे 11 करोड़ और डालने, तो मैं डालूँ या रुक जाऊँ। तो क्योंकि अल्टीमेटली मुझे लॉस ही होना है। 2 करोड़ बचाने के चक्कर में मुझे कम से कम 7-8 करोड़ रुपया साल का मतलब लॉस करना पड़ेगा मुझे आने वाले 5 साल में। तो अभी ये दुविधा के दौर में हम लोग क्या करें, हमें कुछ पता नहीं चल रहा अभी। तो हमारी रिक्वेस्ट है सरकार से, दरख्वास्त है कि ये जो भी फैसला है, जितने भी लोग लगा चुके हैं या जो आगे बढ़ चुके हैं, उनको आप ना रोकें और उनको काम आगे बढ़ने दें। बाकी लोगों के लिए जो आप जो पॉलिसी बनाना चाहोगे, लोग समझ के आएंगे और लगाएंगे। જ્યારે ગુજરાતને સૌર ઉર્જામાં દેશમાં અગ્રેસર રાખવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાસ કરી રહ્યા છે, અને એ જ બેકગ્રાઉન્ડથી જ્યારે 16-17 તારીખે આરી ઇન્વેસ્ટ નામની એક મોટી ઇવેન્ટ થઈ રહેલી છે ગાંધીનગરમાં રિન્યુએબલ એનર્જી માટે, જેમાં આશરે 5 લાખ કરોડના શપથપત્ર મેન્યુફેક્ચરિંગ અને પાવર જનરેશનના સાઇન થઈ રહ્યા છે, અને કદાચ એટલું અનાઉન્સમેન્ટ થવાની શક્યતા છે 16 તારીખે। તેના જ થોડા દિવસ પહેલાં જો આવો સર્ક્યુલર આવે કે જેમાં એવું કહેવામાં આવે કે ગુજરાતની અંદર તમે 50થી 60% જ વીજળી સૌર ઉર્જાથી તમે વાપરી શકો, એટલે સરકાર દુવિધામાં છે। તે સરકારે પોતાની દુવિધા આમાં દૂર કરી દેવી જોઈએ કે સૌર ઉર્જા ક્ષેત્રે આપણે આગળ વધવું છે કે પછી છેલ્લા 5 વર્ષથી આપણે જોઈએ છે કે દરેકે દરેક મોટાભાગના કોન્ટ્રાક્ટ કન્ડિશનલ સાઇન થઈ રહ્યા છે। દેટ મીન્સ સરકારને ખબર નથી કે કઈ શરતોએ આ કોન્ટ્રાક્ટ સાઇન થઈ રહ્યા છે। એટલે આઈ થિંક અત્યારે જે પરિસ્થિતિ છે, આપણા ગુજરાતની ઇન્ડસ્ટ્રીને જે ટોટલી અનસર્ટેનિટીમાં રાખીએ છીએ, કે જે દુવિધામાં રાખીએ છીએ આટલા વર્ષોથી, જે લોકો સૌર ઉર્જા ઉત્પન્ન કરી રહ્યા છે એમને પણ ખબર નથી કે કઈ શરતો પર એમનો પ્લાન્ટ ચાલે છે। આ ઉપરાંત જે નવા પ્લાન્ટની જે વાત થઈ છે તે પણ કઈ શરતો પર ચાલુ થશે ખબર નથી, અને આ બાજુ લાખો કરોડોના આપણે ઇન્વેસ્ટમેન્ટની કમિટમેન્ટ લઈ રહ્યા છે। એટલે આ ગુજરાત સરકારે ખાસ કરીને આમાં ધ્યાન આપવું જોઈએ કે જો આટલું કમિટમેન્ટને આટલું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય તો તેમને ખબર હોવી જોઈએ કે 25 વર્ષ સુધી એમની કઈ શરતો લાગુ પડનાર છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।